श्री परमात्मने नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। श्रीवासुदेव विमलामृतधाम वासम् नारायणं नरकतारणनामधेयम्। श्यामं शितं द्विभुजमेव चतुर्भुजं च त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। नमो हरिकृष्णाय। ભગવદ ગીતાના કાળમાં દુર્યોધન આચાર્ય પાસે જઈ અને એ પછી પોતાની સેનાનું વર્ણન કરે છે અને એમાં આપણે શ્લોક 9 સુધી યથાર્થ દર્શન કર્યું હતું, એમનો અર્થ કર્યો હતો. કોઈની કુળતા હોય એ અવશ્ય પાઠ કરજો જોડે જોડે. આ પરમાત્માની વાણી છે, એને પોતાની વાણીમાં ધારણ કરવી, બોલવી, એ પણ આપણને પાવન કરનારું છે. અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ ત્વિદમેતેષાં બલમ ભીમાભિરક્ષિતમ. દ્રોણાચાર્ય સાથે દુર્યોધન છે એ વાત માંડે છે, પણ દ્રોણાચાર્ય કઈ જવાબ આપતા નથી અને એટલા માટે દુર્યોધન હવે બોલે છે અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ ત્વિદમેતેષાં બલમ ભીમાભિરક્ષિતમ. અપર્યાપ્તમ તદસ્માકમ, અસ્માકમ તત બલમ અપર્યાપ્તમ. પેલા આપણે આજે આખો શ્લોક છે એનો અન્વય કરીશું, એટલે સરળ સંસ્કૃતમાં મૂકીશું ને પછી એક એક શબ્દનો અર્થ સમજીશું ને પછી આખા શ્લોકનો ભાવાર્થ સમજવાનો પ્રયત્ન કરીશું. અસ્માકમ તત બલમ અપર્યાપ્તમ ભીષ્મા અભિરક્ષિતમ તુ એતેષામ ઇદમ બલમ પર્યાપ્તમ ભીમા અભિરક્ષિતમ. અસ્માકમ એટલે આપણી, તત એટલે તે, બલમ એટલે સેના, પાંડવો પર વિજય મેળવવામાં જે સેના આપણી ફેવરમાં ઊભી છે એ સેનાની વાત દુર્યોધન કરે છે. અપર્યાપ્તમ, અપર્યાપ્ત છે, અસમર્થ છે. ભીષ્મ અભિરક્ષિતમ, ભીષ્મ અભિરક્ષિતમ, ભીષ્મ એટલે તેના સંરક્ષક. આપણી સેનાના સંરક્ષક કોણ છે? આજે રાજકારણની અંદર એવું હોય કે યુદ્ધ લડવાનું થાય તો નેતાઓ તો એસી રૂમની અંદર બેસીને ઓર્ડર આપતા હોય અને બોર્ડર ઉપર સૈનિકો હોય, પણ પેલાના યુદ્ધ એવા નતા. સૈનિકો પાછળ હોય ને સેનાપતિ આગળ હોય. એ ખરેખર વીર પુરુષો હતા જે યુદ્ધના નિર્ણયો લેનારા હતા. ક્યાંય બહુ દૂર સેફ અને સિક્રેટ એરિયામાં બેસી અને માત્ર આદેશો આપવા એવા સેનાપતિઓ નતા. દુર્યોધન કહે છે આપણી સેનાના સેનાપતિ કોણ છે? તો કે ભીષ્મ છે. અને આપણી સેના કોનાથી રક્ષિત છે? તો કે ભીષ્મથી આરક્ષિત છે. ભીષ્મ અભિરક્ષિતમ, ભીષ્માભિરક્ષિતમ. તું પરંતુ એતેષામ આ પાંડવોની, ઇદમ આ, બલમ કેતા સેના, અમારા પર વિજય થવા માટે જે પાંડવોની સેના સામે આવી છે એ પર્યાપ્તમ એટલે પર્યાપ્ત છે, સમર્થ છે. ભીમા અભિરક્ષિતમ અને કોના દ્વારા રક્ષિત છે? એના સેનાપતિ કોણ છે? તો કે મહાન ભીમ, વૃકોદર ભીમ છે એ પાંડવોની સેનાના સેનાપતિ છે.
યુદ્ધની શરૂઆતમાં દુર્યોધનના મનોભાવનું યથાર્થ ચિત્રણ આ શ્લોકની અંદર થાય છે. દુર્યોધન છે એ હવે એવું કહે છે કે આપણી સેના છે અપર્યાપ્તમ, એ અસમર્થ છે. તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ, કારણ શું છે તો કે એની રક્ષા કરનારા ભીષ્મ છે, એના સેનાપતિ એ ભીષ્મ છે. હવે ભીષ્મ જેવા વીર પુરુષ એ પોતાની સેનાની રક્ષામાં ઉભા છે અને છતાંય દુર્યોધન આવું કેમ બોલે છે? વિચારણીય પ્રશ્ન છે. તો દુર્યોધનનું ખરેખર એવું કહેવું છે કે ભીષ્મ છે એમનો પ્રેમ પાંડવો પ્રત્યે વધારે છે, એમને અર્જુન માં સ્નેહ વધારે છે, એમને યુધિષ્ઠિર પ્રત્યે સ્નેહ તો છે પણ જોડે જોડે આદરે છે. માટે ભીષ્મ છે એ ઉભય પક્ષી છે. એ કોઈ એક જ પક્ષ નક્કી કરીને એને વરેલું એવું વ્યક્તિત્વ નથી. પાંડવો આવી અને મહાભારતના યુદ્ધ મેદાનમાં જ્યારે ભીષ્મ દાદાના આશીર્વાદ લે છે, આ પાંડવોના સંસ્કાર છે ભાઈ, જેની સાથે લડવાનું છે એના જ ચરણમાં એ દાદા છે તો વંદન કરીને યુદ્ધનો પ્રારંભ કરે છે. ત્યારે ભીષ્મ છે એવા આખી સેનાની વચમાં ઉભા ઉભા વિજયી ભવના આશીર્વાદ આપે છે. એટલે આવા ભીષ્મ આપણી સેનાના સેનાપતિ છે. એક તો એ ભય છે. બીજું, પાંડવોની તુલનામાં ભાષ્યકારોનો આમાં અલગ અલગ મત છે. અમુક એક ભાષ્યકારો એવો પણ અર્થ કરે છે કે પાંડવોની સેના છે એ અપર્યાપ્ત છે, આપણી સામે નાની છે, અને આપણી સેના તો બહુ વિશાળ છે, ખૂબ પર્યાપ્ત છે. કારણ કે ભગવાન કૃષ્ણની આખી નારાયણી સેના છે એ પણ દુર્યોધન બાજુ હતી. ભગવાન કૃષ્ણ એ તો ખુલ્લી ઓફર મૂકી હતી કે એક બાજુ મારી નારાયણી સેના કે જે ક્યારેય હારી નથી, અને એક બાજુ અસ્ત્ર શસ્ત્ર વિનાનો હું. તો દુર્યોધનની સેના ખૂબ વિશાળ છે, છતાંય એના અંતરમાં ભય છે. પાંડવોની સેના કરતા 4 અક્ષોહિણી સેના એ દુર્યોધનની વધારે છે. છતાંય એવું લાગે છે કે પાંડવો ઉપર વિજય મેળવવામાં આ સેના અસમર્થ છે. અહીંયા દુર્યોધનનું વ્યક્તિત્વ આપણને દેખાય છે. અને શા માટે એવું દેખાય છે એના પર આપણે આજે ખૂબ સરસ ચિંતન કરીશું. શા માટે એવું છે? દુર્યોધનને શા માટે અવિશ્વાસ છે? તો અધ્યાત્મ જગતનો આ એક ખૂબ મોટો સિદ્ધાંત છે. તુલસીદાસજી મહારાજ એને રામચરિત માનસમાં પણ લખે, ભગવદ્ ગીતામાં પણ આપણે એ કર્મયોગને સમજવાનો છે આગળ જતા. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી સો તસ ફલ ચાખા. ભગવાને આ વિશ્વનું નિર્માણ કેવું કર્યું છે? તો કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, અને જે જેવું કરશે એવા જ ફળને પામશે. અને આજના જે કોઈ સાયકોલોજિસ્ટ છે, મનોવૈજ્ઞાનિકો છે, એ પણ એ વાતને પ્રૂવ કરે છે કે કોઈ પણ કાર્યની શરૂઆતમાં તમારી જે મનોદશા છે એ કાર્યની સફળતામાં અને નિષ્ફળતામાં બહુ મોટી ભૂમિકા ભજવે છે. જો દુર્યોધનનું યુદ્ધની શરૂઆતમાં દ્રોણાચાર્ય પાસે જઈને આ બધી ચર્ચા કરવી, એ જ બતાડે છે કે દુર્યોધન ક્યાંક ડરે છે, ક્યાંક ભય પામે છે, ક્યાંક પોતાને પોતે જ નાનો ગણે છે. અને એવું થાય જ, ખરાબ કામ કરનારો, ખોટું કામ કરનારો, અન્યને પીડનારો એ કદાચ ગમે એવો સત્તાવાન થઈ જાય, એની પાસે ગમે એવી સિક્યોરિટીની ફોર્સ ઊભી થઈ જાય, છતાં એના અંતરનો ભય ક્યારેય નાશ પામે નહીં. રાવણ જેવો રાવણ હતો કે 9 ગ્રહોને ઢોલિયા નીચે બાંધીને સૂતો. ઇન્દ્રાદિ દેવતાઓ જેનાથી થરથર ધ્રુજતા, પણ કવિ કાગ બાપુએ એ રાવણ જ્યારે માતા સીતાનું હરણ કરવા જાય ત્યારની રાવણની દશા લખી પોતાના એક ભજનમાં.
રામનો ચોર બનીને રે, હેજી રાવણ હાયલો વનમાં. કોઈ વ્યક્તિ અત્યંત ન કરવાનું કામ કરે ને, ત્યારે પેલાના સમયમાં કાઠિયાવાડમાં એના માટે એવો હીન શબ્દ વપરાતો, આ તો ભગવાનનો ચોર છે. એ કાગ બાપુએ રાવણ માટે વાપરો કે રામનો ચોર બનીને રે, રાવણ હાયલો વનમાં. પણ એની સ્થિતિ કેવી છે? આવો બળવાન રાવણ, શિરો કો કાટ કર અપને કિયા જબ હોમ રાવણ ને. ભગવાન શિવની પૂજામાં કમળ પૂજા કરતા કરતા પોતાના મસ્તકો કાપીને પોતે ભગવાન શિવને ચડાવી દે, અને જેનું અંતર ન થથરે, આવો શક્તિશાળી રાવણ, જે આખા કૈલાસને ભગવાન શિવ અને માં ભવાની વિરાજમાન હોય એવા કૈલાસને ઉપાડી લે, આવો રાવણ. ઇન્દ્રાદી દેવતાઓ જેનાથી ભયભીત થતા હોય, ત્રિલોકીમાં જેની હાંક બોલતી હોય, આવો રાવણ જ્યારે માં સીતાનું હરણ કરવા ગયો ત્યારે પાંદડું ખખડે, ક્યાંકથી હરણું નીકળે તોય થરથર ધ્રુજી જતો હતો. ખોટું કામ કરનારો, ખરાબ કર્મ કરનારો ક્યારેય નિર્ભય થઈ શકતો નથી. અને જે વ્યક્તિ સત્યને વરેલો હોય, જે વ્યક્તિ ભગવાનનો આશ્રિત હોય, એ કોઈ પણ અવસ્થામાં નિર્ભય થઈને ફરે. મહાત્મા ગાંધીજી હતા, એક શહેરમાં એ ગાંધીજીનો ઉતારો હતો, અને એ જ શહેરમાં ગાંધીજીનો પરમ વિરોધી વારંવાર મહાત્મા ગાંધીને મારવાના કાવતરા કર્યા કરે. આ જો હાથમાં આવી જાય ને તો આજ આનો નાશ કરી દઉં, આજ આને મૃત્યુને ઘાટ ઉતારી દઉં, આવા પ્રયત્ન કર્યા કરે. પણ રામ નામમાં ગાંધીજીને વિશ્વાસ, ગીતાજીનો અભ્યાસ. મહાત્મા ગાંધી એવું કહેતા પોતાના અંગત જીવનમાં કે આ ભગવદ ગીતા મારા જીવનમાં જ્યારે આ આઝાદીની લડતમાં મને કાંઈ ન સૂજે, અત્યંત મૂંઝવણ આવે, અને ત્યારે હું ભગવદ ગીતા જ્યાંથી ખોલું ત્યાં આ ગીતા મારા માટે સમાધાન લઈને બેઠી હોય. અને આ ગીતાનું જ્ઞાન જેના જીવનમાં સાર્થક થાય, જેના જીવનમાં કર્મની શુદ્ધિ આવે, ભગવાનને સમર્પિત થઈને જે જીવવા લાગે, પછી કેવી નિર્ભયતા આવે. એ ગાંધીજી પોતાને મારવાનું કાવતરું કરનાર એ વ્યક્તિની પાસે સામે જઈને વૈયાજ્ઞાન ખડકી છે એ ખખડાવી કે એલા ભાઈ ખોલજે, કોણ છે અત્યારે રાતે? હું ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધી. અરે તમને તો હું ખોડું છું, મારવાનો પ્રયત્ન કરું છું. લે ભાઈ, તારા હૃદયને શાંતિ થતી હોય તો અત્યારે જ મારી નાખ. પોતાને મારવા માટે જે વ્યક્તિના અંતરમાં ખુન્નસ ભર્યું છે એની સામે પણ નિર્ભય થઈને વયા જાય, કારણ કે એના કર્મ સારા હોય, એને ભગવત નામ ઉપર, આવા શાસ્ત્રો ઉપર વિશ્વાસ હોય. દુર્યોધનના કર્મ કાળા છે, માટે અંતરમાં ક્યાંય શાંતિ દેખાતી નથી, માટે જ દ્રોણાચાર્યને આટલી બધી વાતો કરે છે. અર્જુનને ભગવાન કૃષ્ણ ઉપર વિશ્વાસ છે, એની પસંદગી બળ અને સત્તા કરતા પણ કૃષ્ણ છે, તો એની નિર્ભયતા જુઓ. ગીતાની શરૂઆતમાં ભગવાનને એવું કહે છે કે બંને સેનાની મધ્યમાં મારો રથ લઈ જાઓ, મારે સેનાને જોવી છે. એમાં સેલ્ફ કોન્ફિડન્સ છે, એક આત્મવિશ્વાસ છે. અને દુર્યોધન તો અહીંયા જ યુદ્ધ હારી ચૂક્યો છે. એવું કહે છે કે આ ભીષ્મથી રક્ષાયેલી ભલે ને સંખ્યાની દ્રષ્ટિએ ખૂબ મોટી હોય, પણ આપણી સેના પર્યાપ્ત ન હોય એવું લાગે છે મને. અને પર્યાપ્તમ ત્વિદ મેતેષામ બલમ ભીમાભિરક્ષિતમ. પાંડવોની સેના ભલે નાની હોય. હવે બીજી વાત કે કૌરવોની સેનાના સેનાપતિ તો ખરેખર ભીષ્મ પિતામહ હતા, એટલા માટે ભીષ્માભિરક્ષિતમ બોલે તો સત્ય છે. પણ પાંડવોની સેનામાં ભીમ સેનાપતિ નહોતા. અર્જુન જેવા મહાયોદ્ધાઓ છે, છતાંય અર્જુનનું નામ ન લેતા દુર્યોધન ભીમનું નામ વારે વારે શા માટે લે છે? આગળના શ્લોકમાં પણ ભીમાભિ અર્જુનમ, એમ ભીમને પેલા યાદ કર્યા. પાંડવોમાં સૌથી વધારે સુરવીર
અને સૌથી વધારે પોતાની સેનાને નુકસાન કરી શકે એવું કોઈ પાત્ર હોય તો એ અર્જુન હતા. એક બાણના લાખો કરી અને વરસાવી શકે એવી શક્તિ ને સામર્થ્ય અર્જુનમાં હતી. પણ છતાંય દુર્યોધનને પોતાને ભીમથી વધારે ભય છે. કારણ કે નાનપણથી એની ભીમ હારે ટસલ હાલી આવે છે. ભીમને ઝેર દઈને મારવાનો પ્રયત્ન કર્યો છે દુર્યોધને, છતાંય ભીમને કઈ થયું નથી. અને ભીમે પ્રતિજ્ઞા કરી છે કે 100 ભાઈઓના મૃત્યુ મારા હાથે થાય. એટલે પોતાની મૃત્યુની પ્રતિજ્ઞા કરનાર ભીમથી દુર્યોધન ભયભીત છે. આ બતાડે છે કે વારે વારે ભીમનો ઉલ્લેખ કરે છે. પર્યાપ્તમ ત્વિદમેતેષામ બલમ ભીમાભિરક્ષિતમ. એ પાંડવોની સેના આપણાથી નાની હોવા છતાં મને પર્યાપ્ત દેખાય છે, સમર્થ દેખાય છે. કારણ એનામાં એકતા છે. દુર્યોધનની સેના ગમે એટલી હતી, પણ અંદરો અંદર ઘણી માથાકૂટ હતી. આજ કર્ણને કેમ આગળ કર્યો, આ તો મારું અપમાન કહેવાય. ભીષ્મ હતા તો હતા દુર્યોધનના પક્ષે, પણ ઈચ્છા એવી હતી કે યુધિષ્ઠિર જીતી જાય. આ બધું દુર્યોધન જાણતો હતો. એટલે આ શ્લોક છે એ દુર્યોધનની હારવાની એની માનસિકતા એ આપણને અત્યારથી બતાડે છે. આમાંથી આપણે એ શીખવાનું છે, આજના મોટિવેશનલ સ્પીકરો છે એ બધા એવું કહેતા હોય છે કે કોઈ પણ ઘટના બહારના જગતમાં ફલિત થાય એ પેલા આંતર વિશ્વમાં બનતી હોય છે. માટે કોઈ પણ કાર્યની શરૂઆતમાં ક્યારેય નેગેટિવ વિચારો ન કરવા. હું સક્ષમ નથી આવા વિચારો ન કરવા. દુર્યોધનનો આ જ શ્લોક એવું દેખાય છે કે એની હારનું કારણ બનવાનું છે. દુર્યોધને હાવ હાથ ઊંચા કરી દીધા. હજી તો યુદ્ધની શરૂઆત નથી થઈ, શંખનાદ નથી થયો, ત્યાં તો એવું કે છે કે આપણી સેના આવડી મોટી છતાંય અપર્યાપ્ત અને પાંડવોની સેના નાની તોય પર્યાપ્ત છે. આટલો બધો ભયભીત થઈ ગયો. આમાંથી શીખવાનું છે કે કદાચ આપણી પાસે સાધનો, સંસાધનો, જીવનમાં સુવિધાઓ ગમે એટલી હોય, પણ જો આપણી માનસિકતા સાચી નહીં હોય, આપણી વિચારધારા યોગ્ય દિશામાં નહીં હોય, આપણા કર્મ એવા નહીં હોય કે જે આપણને આપણા આંતર વ્યક્તિત્વને પ્રબળ બનાવે, તો જીવનમાં આપણી હાર થશે. અને કદાચ સેનાની દ્રષ્ટિએ, સાધનની દ્રષ્ટિએ આપણી પાસે ઓછો હોય પાંડવોની જેમ, પણ ભગવાનને હારે રાખીને આપણી પાસે એક જીવન જીવવાની દિશા હોય, એક સુંદર શ્રેષ્ઠ વિચારો હોય, આપણા કર્મની એવી પવિત્રતા હોય ને, એ પવિત્રતાનો પાવર હોય, તો જીવનના કોઈ પણ ક્ષેત્રમાં આપણે વિજય મેળવી શકીએ. આ આખી માનસિકતા દુર્યોધનની છે. એમાંથી આપણે આટલું શીખવાનું છે. પછીનો શ્લોક છે 11મો. સ્ક્રીન ઉપર શેર કરજો માટે બધા જોઈ શકે. અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમવસ્થિતા ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવन्तઃ સર્વ એવ હિ. પોતાનો ભય બતાડ્યા પછી હવે દુર્યોધન એવું કહે છે, ભીષ્મ પિતામહે આશીર્વાદ આપ્યા છે પાંડવોને વિજયી ભવ, અને આવી રીતે લડે છે પાંડવોના પક્ષે, માટે દાદાને રાજી કરવા કંઈક તો બોલવું જોઈએ ને. માટે હવે દીકરો દુર્યોધન, દાદાનો દીકરો દુર્યોધન બોલે છે. શું બોલે છે? એક એક શબ્દને આપણે પ્રથમ સમજીશું. પેલા આખા શ્લોકનો અન્વયાર્થ કરીએ. ચ ભવંતઃ સર્વે એવ સર્વેષુ અયનેષુ યથા ભાગમ અવસ્થિતાઃ હિ ભીષ્મમ એવ અભિરક્ષન્તુ. હવે એક એક શબ્દનો અર્થ જોઈએ. ચ શબ્દ પણ કયા સંદર્ભમાં મુકાણો છે? દુર્યોધને બાહ્ય દ્રષ્ટિથી પોતાની સેનાના મહારથીઓને કહ્યું. શું કહ્યું? ભવંતઃ તમે, સર્વે એવ બધા જ લોકો, સર્વેષુ બધા, અયનેષુ મોરચાઓ પર, યથા ભાગમ પોત પોતાની જગ્યાએ, અવસ્થિતા દ્રઢતાથી સ્થિત રહેનારા, હિ નિશ્ચિત રૂપે ભીષ્મમ ભીષ્મ પિતામહનું, એવ જ
અભિરક્ષંતુ, ચારે બાજુથી રક્ષણ કરો. શું કીધું દુર્યોધને? આથી બધા વ્યૂહ દ્વારો પર પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધા સજાગ રહીને ભીષ્મ પિતામહનું બધી જ બાજુથી રક્ષણ કરો. હવે ભીષ્મ પિતામહ જેવા પુરુષ, જેને ઈચ્છા મૃત્યુનું વરદાન હોય, કદાચ બ્રહ્માસ્ત્ર આવે અને ભીષ્મ પિતામહ એવો સંકલ્પ કરે કે મારે નથી મરવું, તો બ્રહ્માસ્ત્ર ભીષ્મ પિતામહનું કાંઈ ન બગાડી શકે. આવા વીર પુરુષ, આપણે આગળ પણ એમના શૌર્યની, વીરતાની, એના પરાક્રમોની વાત કરી છે. અને એના રક્ષણ માટે દુર્યોધન ભલામણ કરે, એવા ભાવથી જો દાદા પ્રસન્ન થઈ જાય અને મારી બાજુથી જો આમ વ્યવસ્થિત યુદ્ધ લડી દે તો મજા આવી જાય, એમ પાંડવોને હરાવી દે તો. હવે શા માટે દુર્યોધન એવું કે છે કે તમે બધા ભેળા મળી અને ખાસ ભીષ્મનું રક્ષણ કરજો? ભીષ્મ પિતામહ યુદ્ધ કરતા હોય તો દેવતાઓ પણ ઉપર જોવા આવી જાય કે અરે, આ સૃષ્ટિનો સૌથી વીર પુરુષ યુદ્ધ કરે છે. અને એવા ભીષ્મ પિતામહ માટે રક્ષાની વાત શા માટે કરે છે? કારણ કે પાંડવોના પક્ષે એક શિખંડી નામનું પાત્ર છે, અને એ શિખંડી પ્રથમ સ્ત્રી હતા, પછી પુરુષ થયા, પણ ભીષ્મ પિતામહ એને સ્ત્રી જ ગણે છે. અને ભીષ્મ પિતામહની એવી પ્રતિજ્ઞા છે કે સ્ત્રીની સામે હથિયાર ઉપાડવા નહીં. જો એ શિખંડી ભૂલથી પણ ભીષ્મ પિતામહની સામે આવી જાય અને ભીષ્મ પિતામહ હથિયારનો ત્યાગ કરી દે, અસ્ત્ર શસ્ત્રનો ત્યાગ કરી દે, તો પછી આપણે હારી ગયા. માટે તમે બધાય મોરચાઓ ઉપર રહેલા ખાસ એવો પ્રયત્ન કરો કે શિખંડી છે ભીષ્મ પિતામહની સામે ન આવવા જોઈએ. ઇનડાયરેક્ટલી દુર્યોધન આ સંદર્ભમાં વાત કરે છે. આગળનો શ્લોક જોઈએ, 12મો શ્લોક બતાડજો સ્ક્રીન પર. તસ્ય સંજન્યન હર્ષમ કુરુ વૃદ્ધ પિતામહ સિંહનાદમ વિનદ્યોચ્ચે શંખમ દધ્મો પ્રતાપવાન. તસ્ય સંજન્યન હર્ષમ કુરુ વૃદ્ધ પિતામહ સિંહનાદમ વિનદ્યોચ્ચે શંખમ દધ્મો પ્રતાપવાન. સંજન્યન હર્ષમ એ શબ્દ છે ને બહુ મહત્વનો છે. એક એક શબ્દનો પેલા અન્વયાર્થ કરીએ. તસ્ય હર્ષમ સંજનયન કુરુ વૃદ્ધ પ્રતાપવાન પિતામહ સિંહનાદમ વિનદ્ય ઉચ્ચે શંખમ દધ્મો. એટલે તસ્ય એટલે તે એટલે કોણ? જેને આગળ વાત કરી છે દુર્યોધને, તમે બધા પિતામહ ભીષ્મની રક્ષા કરજો. એ દુર્યોધનને આનંદ પમાડવા માટે, હર્ષમ એટલે આનંદ પમાડવા માટે, સંજયનયન એટલે આનંદ જન્માવવા, પમાડવા, જે શબ્દ કયો એ કહી શકો. કુરુ વૃદ્ધ કૌરવોમાં વૃદ્ધ એવા, પ્રતાપવાન મહાન પ્રતાપી, પિતામહ પિતામહ એટલે દાદા, સિંહનાદમ સિંહની જેમ, વિનદ્ય ગરજીને, ઉચ્ચે જોરથી, શંખમ શંખ, દધમો વગાડ્યો. મહાભારતના યુદ્ધનો પેલો શંખ છે એ ભીષ્મ પિતામહે વગાડેલો. હવે અહીંયા ભીષ્મ પિતામહ માટે થોડાક સંબોધનો થયા છે આ શ્લોકમાં, એ બહુ સમજવા જેવા છે. એક તો પોતે દાદા છે, દુર્યોધન આટલો ભયભીત થાય છે, સેજે કોઈ પણ કદાચ ગમે એવા મોટા થઈ ગયા હોય, પણ દાદા છે એ પોતાના પૌત્રને કોઈ પણ અવસ્થાએ ભયભીત થતા જોવે એટલે એનો ભય ટાળવા કંઈક કરે. ઘણા ભાષ્યકારોએ આવા ભાવમાં પણ અર્થ કર્યો છે કે દુર્યોધનનો ભય ટાળવા માટે ભીષ્મ પિતામહે શંખનાદ કર્યો. તસ્ય સંજનયન હર્ષમ કુરુ વૃદ્ધ.
ભીષ્મ પિતામહે ધર્મયુદ્ધ માટે શંખનાદ કર્યો, આવું પણ ઘણા ભાષ્યોમાં છે. પણ એ શંખનાદથી યુદ્ધની ઈચ્છા વાળો દુર્યોધન રાજી થઈ ગયો, એવું પણ કહી શકાય. બંને સંભાવનાઓ છે. પણ અહીંયા પિતામહ ભીષ્મ માટે શબ્દ વાપરો છે કુરુ વૃદ્ધ. કુરુ વૃદ્ધ એટલે કુરુ વંશીઓમાં જે સૌથી મોટા છે, વૃદ્ધ છે. જો તથ્યની દ્રષ્ટિએ ગણવા જાય તો એવું છે નહીં. કારણ કે ભીષ્મ પિતામહના પિતાજી શાંતનુ, એમના નાના ભાઈ કેતા ભીષ્મ પિતામહના કાકા હજી હયાત છે કુરુવંશમાં. એટલે કુરુઓમાં સૌથી વૃદ્ધ કુરુ વૃદ્ધ એવી ઉપમા આપે ભીષ્મ પિતામહને તો ખોટી પડે. તો અહીંયા કયા સંદર્ભે કુરુ વૃદ્ધ ભીષ્મ પિતામહને કીધા છે? તો કે ભાઈ ભીષ્મ પિતામહ છે એ માત્ર ઉંમરની દ્રષ્ટિએ નહીં, પણ જ્ઞાનની દ્રષ્ટિએ પણ મોટા છે. મહાજ્ઞાની છે પિતામહ ભીષ્મ. ભાગવતજીમાં અનેક સ્તુતિઓ છે. ધ્રુવ સ્તુતિ, પ્રહલાદ સ્તુતિ, ગોપી ગીત, ભીષ્મ સ્તુતિ, કુંતા સ્તુતિ. પણ એમાં ભીષ્મ સ્તુતિ માટે એવું કહેવાય કે જો તમારી એવી ઈચ્છા હોય કે તમારો અંતકાળ હોય અને તમને ભગવાનના દર્શન થાય, તો તમારે નિત્ય ભીષ્મ સ્તુતિનો પાઠ કરવો જોઈએ. એવા ભાવો એમાં ભીષ્મ પિતામહે લખ્યા છે કે ભગવાનને આવવા માટે મજબૂર થઈ જવું પડે. માટે ભીષ્મ પિતામહ માત્ર ઉંમરમાં નહીં, પણ જ્ઞાન વૃદ્ધ પણ છે, શાસ્ત્રજ્ઞ છે, શાસ્ત્રને ખૂબ સારી રીતે જાણે છે. આજે જે ભગવાન નારાયણની પૂજામાં સૌથી વધારે જેનો ઉપયોગ થતો હોય વિષ્ણુ સહસ્ત્ર નામ, તો એ પણ ભગવાનની સ્તુતિ ભીષ્મજીએ જ કરેલી છે. ભીષ્મ પિતામહે જ વિષ્ણુ સહસ્ત્ર નામનું પણ ઉચ્ચારણ કર્યું છે. માટે બહુ મોટા જ્ઞાની છે. ત્યાં સુધી કે જ્યારે બાણશૈયા પર પિતામહ ભીષ્મ સૂતા હતા, ત્યારે ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને સલાહ આપી છે કે યુધિષ્ઠિર, તમે ભીષ્મ પાસે જઈને જ્ઞાન પ્રાપ્તિ કરો, કારણ કે ભારત વર્ષનો જ્ઞાનનો સૂર્ય ભીષ્મની સાથે અસ્ત થઈ જશે. આવા ભગવાનના વચનો છે. કેવા જ્ઞાની હશે ભીષ્મ પિતામહ? ભારત વર્ષની અંદર ક્યારેય ઉંમરથી મોટાઈ ગણવામાં નથી આવતી, જ્ઞાનથી મોટાઈ ગણવામાં આવે છે. ઉંમરમાં કોણ કેવડો મોટો છે? હરું છું, ફરું છું, ખાધા કરું છું, મરતો નથી એટલે જીવા કરું છું. આમ જે જીવન જીવી અને ધોળા કરી નાખ્યા હોય માથા ઉપર, એને મોટા ગણવામાં નથી આવતા. પણ આત્માના, પરમાત્માના, બ્રહ્મના, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ પંચ જે તત્વ છે એના સ્વરૂપને રૂઢા રીતે જાણે એને જ્ઞાની ગણવામાં આવે. આપણા સનાતન શાસ્ત્રો છે, ભગવદ્ ગીતા, ઉપનિષદ, વેદ, એમનો અભ્યાસ કરે, એ પ્રમાણે જીવન જીવે, એને જ્ઞાની ગણવામાં આવે. અહીંયા બીજો શબ્દ ભીષ્મ પિતામહ માટે વાપરો છે પ્રતાપવાન, અત્યંત પ્રતાપી. એ શેના માટે છે? તો કે ભાઈ ભીષ્મ પિતામહને યુદ્ધ કળામાં પણ કોઈ પહોંચી શકે એમ નથી. યુદ્ધમાં પણ એવા નિપુણ છે. પોતાના ગુરુ પરશુરામ સાથે યુદ્ધ કરે છતાં પણ એ યુદ્ધમાં પાછા ન હટે. દેવતાઓ આભમાં ઉભા ઉભા ડરતા હોય ભીષ્મને યુદ્ધ કરતા જોઈને. આવા યુદ્ધમાં પણ કૌશલ છે, આવો એનો પ્રતાપ છે. આ જીવન પોતે કંચન અને કામિનીથી દૂર રહ્યા છે. વ્યક્તિના જીવનમાં ક્યાંય પણ નિમ્નતા આવવાનું કારણ હોય ને તો બે વસ્તુ છે. કાં તો રૂપિયા માટે વ્યક્તિ એટલો લોભમાં પડી જાય અને ન કરવાના કાર્ય કરે, અને કાં તો સ્ત્રી માટે વ્યક્તિ એટલો આસક્ત થઈ જાય અને ન કરવાના કાર્ય કરે. જ્યારે ભીષ્મ પિતામહે તો ગાદીની પણ ઈચ્છા નથી રાખી અને આ જીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. બ્રહ્મચર્ય પોતાની અંદર એક મહાન શક્તિ છે, એક તેજ છે. એનું પાલન કરનારા એ કેવા તેજસ્વી હોય, એ કેવા પ્રતાપી હોય.
માટે ભીષ્મ પિતામહ માટે અહીંયા શબ્દ વપરાણો છે પ્રતાપવાન, અત્યંત પ્રતાપી એવા ભીષ્મ પિતામહ. પણ અહીંયા વિચારવા જેવી એક વાત એ છે સજ્જનો, કે આટલી બધી ભીષ્મ દાદાની પાત્રતા હોવા છતાંય ભગવાન કૃષ્ણની સામે લડ્યા છે, ભગવાન કૃષ્ણના પક્ષે નથી લડ્યા. આવા મોટા ભક્ત હોવા છતાંય, શું ધર્મ છે શું અધર્મ છે એ જાણતા હોવા છતાંય કૃષ્ણની સામે લડ્યા છે. આ એક બહુ વિચારણીય વાત છે. ક્યારેક જો જીવનમાં મહાભારતનો પાઠ થાય અને આખા મહાભારત અને આ ભગવદ્ ગીતા અને ભગવાન કૃષ્ણના એમાં જે જે વચનો છે એનું ચિંતન કરીને પછી જો ભીષ્મ પિતામહના વ્યક્તિત્વ ઉપર વિચાર કરવામાં આવે તો વ્યક્તિ વિચારતો થઈ જાય કે આટલો ધર્મિષ્ઠ પુરુષ, આટલો જ્ઞાની પુરુષ, આવો બ્રહ્મચર્ય પાળનારો પુરુષ. દુઃખની વાત તો એ છે કે ભારતની યુવા પેઢીને આપણે એમ કહીએ ને કે આ જીવન બ્રહ્મચર્ય પાળનાર પરમ પ્રતાપી એવા ભીષ્મ પિતામહ હતા. એમનું નામ ભીષ્મ જ એમની આ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાને લઈને પડ્યું છે. એમનું નામ તો દેવવ્રત હતું, પણ અત્યંત કઠોર પ્રતિજ્ઞા કરી કે હું આ જીવન બ્રહ્મચર્યનું પાલન કરીશ. ભીષ્મ પ્રતિજ્ઞા કરી, આકરી પ્રતિજ્ઞા કરી, માટે એમનું નામ ભીષ્મ પિતામહ પડ્યું છે. ઓકે, સમય વધારે થઈ ગયો છે રોનકભાઈ. આવું મહાન પ્રતાપી વ્યક્તિત્વ છે એ ભીષ્મ પિતામહનું છે. અને એ ભીષ્મ પિતામહ છે એ શંખ ગર્જના કરે છે, શંખનાદ કરે છે મહાભારતના યુદ્ધમાં. તો આજે આપણે આ બંને શ્લોકનું પઠન પાઠન કર્યું, સમજવાનો પ્રયત્ન કર્યો ભગવત કૃપાથી. આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો આપણે લઈ લઈએ. કોઈને કઈ પ્રશ્ન નથી, બધાને સરસ સમજાઈ ગયું છે એવું હું માનું છું. તો આપણે આજના વર્ગને પૂર્ણ કરીએ. નમો હરિકૃષ્ણાય.